એક માણસ રાતના 9:15 આશરે અહીંયા આવે છે અને એક નાની બાળકી જે 4.5 વર્ષની છે એને પોતાની સાથે લઈ જાય છે. એ બાળકી છે એમની ડેડ બોડી ટ્રેનથી એક્સિડન્ટ થયેલી મળેલી છે. આરોપીના બધા ફૂટેજ અમને મળી ગયા છે અને આમાં બહુ જલ્દ અમે લોકોએ કાર્યવાહી કરવાની. 4.5 વર્ષની એ બાળકી હતી કે જેની સાથે આ ઘટના બની છે. પોલીસને હાલ તેનો મૃતદેહ મળ્યો છે અને આશંકા એ પોલીસને પૂરેપૂરી છે કે આ દીકરી સાથે દુષ્કર્મ થયું છે. ફરી એકવાર ગુજરાતને શર્મસાર કરતી એ ઘટના કે જ્યાં એક 4.5 વર્ષની દીકરી દુષ્કર્મનો ભોગ બની છે અને ફરી એકવાર ગુજરાતની દીકરીઓની સામે સુરક્ષાને લઈને એ સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ગુજરાતની અંદર દીકરીઓ સુરક્ષિત છે કે આપણે જે દાવાઓ કરી રહ્યા છીએ કે આ એ શાંતિનું ગુજરાત, શાંતિ સલામતી કે જ્યાં રાત્રે 12 વાગે પણ દીકરી નીકળી શકે છે, એ જ દીકરીનું રાત્રે 9:30 વાગે જો અપહરણ થઈ જતું હોય અને તેની સાથે આ પ્રકારની ઘટના બનતી હોય તો હવે એ દાવાઓ કોની સામે તમે પુરવાર કરશો? આણંદની અંદર જે ઘટના બની છે એ ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું છે. જ્યાં આણંદથી જે સમાચાર મળી રહ્યા છે, આણંદના વાસદમાં ચકચારી ઘટના સામે આવી છે. અપહરણ બાદ બાળકીની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. 4.5 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની વાત છે. બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાથી ચકચાર મચી છે. દુષ્કર્મ બાદ હેવાને બાળકીને ટ્રેન નીચે ફેંક્યાની આશંકા પણ છે. ટ્રેન નીચે કચડાતા બાળકીના મોતની પોલીસ જે છે તેમને આશંકા અત્યારે જોવા મળી રહી છે. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. સાથે જ રેલવે પોલીસનો કાફલો પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એ બાળકીને લઈને એક વ્યક્તિ જે છે તે દેખાઈ રહ્યો છે. જો કે વાસદ જંકશન નજીક આ ઘટના બની છે. આ ઘટના બનતાની સાથે જ આખા ગુજરાતમાં ચકચાર મચી છે. 4.5 વર્ષની માસૂમ દીકરી પર પહેલા બળાત્કાર ગુજારવામાં આવે છે, ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવે તે પ્રકારની શંકા જે છે તે પોલીસને અત્યારે જઈ રહી છે. પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ પણ હાથ ધરી છે. જો કે કોઈનું ધ્યાન પડતા જ પોલીસને જાણ કરી કે અહીંયા એક દીકરીની ડેડ બોડી પડી છે. ત્યારબાદ તપાસ કરી અને રિપોર્ટ સામે આવ્યા ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ કે આ પ્રકારની ઘટના પણ બની હશે. પ્રદીપ જોડાયા છે વધુ માહિતી માટે. પ્રદીપ, આણંદના વાસદ જંકશન નજીકથી આખી ઘટના સામે આવી છે. ઘટના સામે આવતા ગુજરાત હચમચી ઉઠ્યું છે. 4.5 વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેમને ટ્રેન નીચે ફેંકીને હત્યાની આશંકા પોલીસને જઈ રહી છે. બિલકુલ ભાવિક, ફરી એક વખત ગુજરાતની એક દીકરી પીંખાઈ છે. નાની એ દીકરી હતી અને તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાના સમાચાર મળતા જ પોલીસે પહેલા દોડધામ મચાવી તપાસની શરૂઆત કરી. જે જગ્યા ઉપરથી અપહરણ થયું હતું એ વિસ્તારના એ જગ્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, પરંતુ કદાચ પોલીસ પહોંચે પહેલા જ એ દીકરી આ દુનિયાને છોડીને જતી રહી. 4.5 વર્ષની એ બાળકી હતી કે જેની સાથે આ ઘટના બની છે. પોલીસને હાલ તેનો મૃતદેહ મળ્યો છે અને આશંકા એ પોલીસને પૂરેપૂરી છે કે આ દીકરી સાથે દુષ્કર્મ થયું છે. જે જગ્યા ઉપર એ દીકરીને ફેંકવામાં આવી એ આણંદનું વાસદ જંકશન હતું અને રેલવે પોલીસને એ પણ આશંકા છે કે આ દીકરીનું મોત જે નીપજ્યું છે એ મોત રેલવે નીચે આવવાથી કદાચ નીપજ્યું હોઈ શકે. આ આશંકા એ પોલીસને છે. રેલવે પોલીસ પણ આ આખી ઘટનામાં તપાસમાં જોતરાઈ છે. પરંતુ ફરી એકવાર ગુજરાતને શર્મસાર કરતી એ ઘટના કે જ્યાં એક 4.5 વર્ષની દીકરી દુષ્કર્મનો ભોગ બની છે, હેવાનિયતનો શિકાર એ દીકરી બની છે અને ફરી એકવાર ગુજરાતની દીકરીઓની સામે સુરક્ષાને લઈને એ સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ગુજરાતની અંદર દીકરીઓ સુરક્ષિત છે? રેલવે પોલીસને આખી આ ઘટનાની જાણ થતાં જ્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી એ દરમિયાન પ્રાથમિક તપાસની અંદર શું માહિતી મળીને પહેલા એ સાંભળો. આણંદમાં જે વાસદ રેલવે સ્ટેશન આવેલું છે, આ રેલવે પ્લેટફોર્મના જે
ટિકિટ વિન્ડો છે એના સામે બે બાળકીઓ સૂતા હતા. તો એક માણસ રાતના 9:15ના આશરે અહીંયા આવે છે અને એક નાની બાળકી જે 4.5 વર્ષની છે એને પોતાની સાથે લઈ જાય છે. અને પ્લેટફોર્મ જે એન્ડ થાય છે તે જગ્યા પર સવારે અમને જે બાળકી છે એમની ડેડ બોડી ટ્રેનથી એક્સિડન્ટ થયેલી મળેલી છે. આ અંગે અમે અપહરણ જે છે એને અંતર્ગત કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને આગળ જે પણ બનાવ બનેલો છે આ અંગે FSL અને બધી ટીમોને બોલાવેલી છે. અને અમારી રેલવેની બી 5 ટીમો જેમાં LCB, SOG, ડી સ્ટાફ અને જે આણંદ પોલીસ છે જિલ્લા પોલીસની પણ LCB, SOG, લોકલ પોલીસ બધા મળીને જુદા જુદા દિશાઓમાં આરોપીઓના વહેલી તકે ધરપકડ કરવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે. આરોપીઓના બધા ફૂટેજ અમને મળી ગયા છે અને આમાં બહુ જલ્દ અમે લોકોએ કાર્યવાહી કરવાની છે. તો રેલવે પોલીસને અનેકે સીસીટીવી ફૂટેજ મળી ચૂક્યા છે. પોલીસને ગત મોડી રાત્રે આખી આ ઘટનાની જાણ થઈ હતી કે જ્યાં 9:30 વાગ્યાના અરસાની અંદર એક દીકરીનું અપહરણ થાય છે. અપહરણ થતાની સાથે જ પોલીસે તમામ જગ્યા ઉપર તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પરંતુ આ હેવાન જે છે જે સીસીટીવી ફૂટેજની અંદર તમને દેખાઈ રહ્યો છે એ હેવાને 4.5 વર્ષની દીકરીને પીખી નાખી છે. ફરી એકવાર ગુજરાતની દીકરીઓની સુરક્ષાની સામે સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે આપણે જે દાવાઓ કરી રહ્યા છીએ કે આ એ શાંતિનું ગુજરાત, શાંતિ સલામતી કે જ્યાં રાત્રે 12 વાગે પણ દીકરી નીકળી શકે છે, એ જ દીકરીનું રાત્રે 9:30 વાગે જો અપહરણ થઈ જતું હોય અને તેની સાથે આ પ્રકારની ઘટના બનતી હોય તો હવે એ દાવાઓ કોની સામે તમે પુરવાર કરશો? 4.5 વર્ષની દીકરી ફરી એકવાર હેવાનિયતનો શિકાર બની છે. હવે આ વ્યક્તિને એ સજા એવી મળવી જોઈએ અને એવા દાખલારૂપ સજા એ આ કિસ્સાની અંદર આપવી જોઈએ કે જ્યાં આ પ્રકારની હરકત કોઈ ના કરી શકે. ફાંસીની સજા જો આપવામાં આવે તો એ ગણતરીના દિવસોમાં આપવામાં આવે, કેમ કે જો ગણતરીના દિવસોમાં આપવામાં આવે તો જ એક દાખલારૂપ કિસ્સો એ સાબિત થઈ શકે છે. ભાવિક, આ પ્રકારની ઘટનાઓ ગુજરાતની અંદર વારંવાર બને છે, પરંતુ પ્રશાસન અને તંત્ર એ આ ઘટના બન્યા બાદ પણ મૌન ધારણ કરીને બેસે છે. કદાચિત ગુજરાતની અંદર જો એક પ્રકાર ભૂતકાળની અંદર જ્યારે ઘટનાઓ બની ત્યારે દાખલારૂપ કિસ્સો બનાવ્યો હોત ને તો ક્યાંક આ પ્રકારની ઘટના અને આ 4.5 વર્ષની આ જે દીકરીએ મોતને ભેટી છે ને એ ક્યાંક આજે પણ એમના પરિવાર સાથે એ હસતી રમતી હોત. બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.